આજે ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે। હવે આ સરકારને સમજવું પડશે। આ શબ્દ છે પાલ આંબલિયાના। એક તરફ અત્યારે હાલ હજારોની સંખ્યામાં ધીરે ધીરે ખેડૂતો છે એ લોકો શાંતિપુરા ચોકડી ખાતે ભેગા થઈ રહ્યા છે। આગળ એક મોટી સભા થવાની છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ હાજર રહેવાના છે। પણ અત્યારે હાલ શું માહોલ છે, આ વિષયને લઈને પાલ આંબલિયાએ શું કહ્યું છે, અમિત ચાવડાની શું પ્રતિક્રિયા સામે આવી છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના ખેડૂતો આજે જે તેમના ખેતરમાં વીજપોલ નખાઈ રહ્યા છે એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે આજે કરવાના છે। ટ્રેક્ટર રેલી થઈ રહી છે। લગભગ 1111 જેટલા ટ્રેક્ટરો છે તે આજે ત્યાં પહોંચી શકે તેવી સંભાવના છે। ધીરે ધીરે રેલીની શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે। પાલ આંબલિયા પણ ટૂંક જ સમયમાં રેલીમાં જોડાશે। એ અને લાલજી દેસાઈ સહિતના નેતાઓ છે એ લોકો પહોંચી રહ્યા છે અને ક્યાંક ગેનીબેન ઠાકોર છે એ પણ અહીંયા હાજર રહેવાના છે એવી પણ અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને અને સરકારને ચેતવણી આપતા પાલ આંબલિયા અને અમિત ચાવડા છે એમને શું કહ્યું તે સાંભળીએ। અમે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ખેડૂતોએ સરકારને જે અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટિમેટમના ભાગમાં સરકાર શાનમાં સમજી નહીં, એટલે અમારે ટ્રેક્ટર યાત્રા કરવાની મજબૂરન ફરજ પડી છે। અને આજે અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ, અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। કોઈ અમારું આંદોલન નથી, કોઈ અમારું ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન નથી। અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। સરકાર શાનમાં સમજી જાય અને અમારી જે માંગો છે એના ઉપર નિર્ણય કરે। અમે જે 1111 ટ્રેક્ટરનું કહ્યું હતું એની જગ્યાએ એનાથી ડબલ ટ્રેક્ટર થયા છે અને સરકારે એની આઈબીના રિપોર્ટોમાં જે સંખ્યાનો અંદાજ કર્યો હતો એનાથી 4 ગણા ખેડૂતો સ્વયંભૂ પોતાની રીતે આવ્યા છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી જે ટીમ સતત આમાં જે પ્રયાસો કર્યા છે અને આ પરિણામે જો સરકાર શાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં અમે આનાથી પણ વધારે અને મોટી તાકાતથી ગાંધીનગર આવી અને ધામા નાખશું। આજે અલ્ટિમેટમ આપીએ છીએ ત્યારે આંદોલનની શરૂઆત થશે। 15 જૂન આજની તારીખે આંદોલનની શરૂઆત છે, અંત નથી। આજે ગુજરાતમાં જો સૌથી વધારે કોઈની ખરાબ હાલત હોય, કોઈની પર અત્યાચાર થતો હોય, શોષણ થતું હોય ને અન્યાય થતું હોય તો જગતના તાત ખેડૂતને થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરીશું, ખેડૂતો મારુતિ કાર લઈને પરસેવા નરેન્દ્રભાઈ ભાષણો કરતા। આજે ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી અદાણી અને બીજી કંપનીઓના વીજ પોલ ઊભા કરવામાં આવે છે। એનું જ્યારે વળતર માગે, એના માટેના સમય માગે, પાકની નુકસાની માગે ત્યારે પોલીસ દ્વારા એને લાકડીઓ મારવામાં આવે છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે અને પોલીસ ને પ્રશાસન જાણે આ કંપનીઓની દલાલ બની ગઈ હોય એવી રીતે વર્તી રહી છે। એક બાજુ ખાતર ના મળતું હોય, નકલી બિયારણથી લોકો પરેશાન હોય, મોંઘવારીથી પરેશાન હોય, ખોટી જમીન માપણી થતી હોય, સિંચાઈનું પાણી ના મળતું હોય, પૂરતી વીજળી ના મળતી હોય અને ઉપરથી જમીનોના કબજા લેવા માટે જમીન માપણીના પ્રશ્નો લઈને આ તમામ મુદ્દાઓને લઈને વારંવાર આંદોલનો થયા, વારંવાર રજૂઆત થઈ। રોજ આપણે મીડિયામાં અત્યાચારોના દ્રશ્યો જોઈએ છે પણ સરકારના પેટનું પાણી હાલતું નથી અને એટલા જ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, કિસાન સેલ અને બધા જ કિસાન સંગઠનો સાથે મળી અને આ ટ્રેક્ટર યાત્રા લઈને, કિસાન અધિકાર યાત્રા લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા લડાઈ લડ્યું છે, આવનારા દિવસોમાં પણ લડીશું ને સરકાર જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે। એટલે એક તરફ અત્યારે હાલ ખેડૂતોની અંદર ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો છે એ લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જે રીતે ખેડૂતો ભેગા થયા છે એના ઉપરથી ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ક્યાંક સરકાર છે એમને પણ આ વસ્તુ ક્યાંક નડી શકે છે। જે રીતનો અત્યારે હાલતા માહોલ છે, અમારા સંવાદદાતાને નિર્ભય ન્યૂઝ ઉપર તમને સતત આ દરેક અપડેટ છે તે જોવા મળી રહી છે। પણ ક્યાંક અત્યારે હાલ ખેડૂતો છે એ લોકોનું પણ સ્પષ્ટપણે એવું માનવું છે કે જો અમને આ વાતનો જવાબ ન મળ્યો તો અમે લોકો 2027માં પણ ક્યાંક સરકારને બતાવી શકીએ છીએ। કારણ કે હવે ચૂંટણીને ખૂબ જ ઓછો સમય બાકી છે। 1.5 વર્ષની અંદર 2027 વિધાનસભાની ચૂંટણી આવવાની છે તો સરકારે હવે આ દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડશે એવી પણ વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। અને જે રીતે આજે આખું અલ્ટિમેટમ આપવાના છે કોંગ્રેસના નેતાઓ દ્વારા, પહેલા આમ આદમી પાર્ટી પણ જોડાવાની હતી પણ હવે આમ આદમી પાર્ટી નથી જોડાઈ રહી। પણ અત્યારે હાલનો જે માહોલ છે એ માહોલ ઉપરથી સ્પષ્ટપણે એવું પણ લાગી રહ્યું છે કે ખેડૂતો જે ધીરે ધીરે એકઠા થઈ રહ્યા છે ને ક્યાંક આજે આખી રેલી થવાની છે એ ચોક્કસ
ચોક્કસથી સરકારનું ટેન્શન વધારી શકે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.